રામ રામ, જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ. હાલો 8:08 થી ઉઠ્યું, આપણે વિડીયો ચાલુ કર્યો અત્યારે ને જવું આપણે નીંદવા. પીપરવાળો પાંતો નીંદવાનું બાકી છે, ઉભું પડું કમ્પ્લીટ. આપણે કાલે નીંદવાયું થોડું રજી હતી, હાનનું કાલે આવીને નીંદવાયું શરીમતમાંથી. અને હવે આપણે જવું છે પણ મનસા રાજુની બાપુ વહી ગયા નીંદવા. અને બાપાના હાથ હું વાટે ઉભા ને મહેંદી બનાવી દીધી ને તો બેઠા બેઠા ખાય. મહેંગી નથી લાયા? મહેંગી છે ને, ભૂખ લાગી હે હે જોઈ મહેંગી ખાય હે. અને આપણે જવું નીંદવા પીપરવાળામાં 1-1.5 દી થાય છે લગભગ. પેલું થાય છે ને ખોખા કેવા ઉગ્યા છે તમને હું બતાવીશ વિડીયોમાં. તો હાલો વિડીયો બના રહેજો. આપણે હવે બાપા આવે ને એટલે આની આગળ મેકીને પછી આવી ઈ રહ્યા. હાલો જો હું ઋતિક હાલો મેળાઈ, બાપા આવ્યા નહીં. અને ખાધીનો ટાંગો મારે રાખો આમ તમે જો જે મેં હાથમાં લઈ લીધું. અહીંયા જઈને કે મારે ખાઈ મહેંગી અને પડા માયલા જઈ જો આવડો છોકરો કેટલું ખાય. આ કંઈ ખાતો જ નથી એટલે જ આવો પાપોટિયા જેવો રે ટબુડો તેમાં. ન હાલ્યો આવે ભાઈ, અહીંયા લઈ લો કે બા મહેંગી. ચાલો મહેંગી ખાવા બધા. જો હું ઋતિક લઈને જાય પડા નાચી ખીટોડી ઈંડા હતા રે. આમાં વરસાદ આમ થઈ ન આવે. હાલો બતાવું તમને ક્યાં પડ્યા હે ટપી. જો ઋતિક જોવા જાય ઈંડા જો આ રહ્યા. જો આ 4 ઈંડા હે જો હે ને. સીના ઈંડા હે ટેટોડી ઈંડા. સીના ઈંડા સીના ઈંડા હે ટેટોડીના. જો આમાં આવો કણા જીરો ને એવું ખડ બહુ જ છે જો હે ને. પણ આ એટલું જ નીંદવાનું આ સુધી 11 હરિયા નીંદવાના હે 11. જો હું ત્યાં પૂગી જઈ અને જો ઘણે ઠેઠ આવેલો આવે કૂતરું કાઢશે હાલ. જો આમ પગી જાય પડામ નહીં બોલો. ખડ તો ઉગે ને આપણે પડત ખડવારા એટલામાં ધરોડી બહુ છે જો. છે 11 હરિયા પણ છે નહીં ધરોડીની છાંટ દીજો. હાલો તો નીંદવા માંડી. અને વાદળછાયું વાતાવરણ હે, કંઈ વરસાદ તો આભમાં ઝબકતો નથી. જો વાદળા કેવા કર્યા, આવું વાતાવરણ હે. 2-3 દી માં આવી જાય એમ કે તો સારું આવી જાય તો ભાગ્યા આપણા. ના કે હવે થોડી થોડી જાય લીલકા હે ને. જો એક આ ગોંદા પછી કૂતરા રહ્યા ને પારે એ ને પતે ઠોકે બીજાને. જો આમાં સાહેબ આવી ગયા સસુંદરા. હાલો 4 હરિયા નીંદી હોત નાખ્યા. જો આમ ખડે પણ આમ પોસું હોય ને નીંદવાની મજા આવે. કાયમ ઘા હાલી જાય. જો પાણી બાણી પી લે કાયમ ઘા ચાલી જાય. હેન્ડપુરના ભાગત બપોર કરતા ફૂટરે ને હાલનો ઓળખોર તો બહુ ને ખડે વાયલા આગલી સાઈડમાં વાલી સાઈડથી ઊંઘી એટલે કે આમ પાછળના છેટેથી એટલે કે પવન આવે બોલકોર ગરમી થાય. રાજીને પાણી લેવા કાઢવા લઈ આવ્યો. ચલો બે ગયા. ખડ 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 ભૂકા કાઢે ઉભા રાજી. પવન આનકોર સારો આવે. આમ ગરમી હોત થાય. ગરમી હોના લીધે હું વરસાદ ના વેર્યો એટલે ધરતીમાં ગરમી બહાર નીકળી જ નહીં શાંતિ. હાલો પાણી પીને પાછા ઘડીક મંડી નીંદવા. કાંઈ આંટો માટો મરી જાય. આંકો સોરિયા રહેતા જ ના. અમારે કોઈ છોરી નીકળ્યું જ નહીં. હાલો ત્યારે 11:30 થયા. જો આપણે આટલું નીંદ નાખ્યું અહીંથી ના સુધી. અને આ બે મેં ખોખા ઓછા હોય ગયા ખડે નથી. હાનનું આમાં નહીં જવાનું એટલે જાજુ રીસે ને હવે જાવ આપણે ફુવારાને લેન ફેરવા તો લેન આવી પડી. અને રાજુ બાપુ જ્યાં હું અહીંયા કારણે ફુવારો કાઢવા. હવે આપણે આયલા જાય લેન ફેરવા. લેન ફેરવા આપણે 1 વાગે તો પાવર આવી જાય છે. માલ બાલ પાઈશું ખાઈશું શાક બનાવશું. અમારે જો બપોર શાક બનાવવું જ પડે. આજે બનાવવાનું હે ટીંડોરાનું શાક ખાવામાં. ટીંડોરાનું આ ફુવારો પીડ્યો ફુવારો. હાલ હાલ ઊભો થા હાલ કાઢ છે. ખોખા ઉગી ગયા મસ્તીના જો ઉગતા આવે છે. જો આને કોઈ લીલકા આવવા માંડ્યા તમને દેખાતા છે. આ લીલકા ની બધા ખોખા છે.
અસલ મસ્તીના. હવે આપણે ફેરવી નાખી. હું વાટલા હજી પાણી ખાલી કરવા, પાણી ફેરવું લેનમાં આપણે ખાલી કરવું પડે. અને જો લેનમાં લાગે ઠૂ ભરાઈ જાય આવી ઉપાડીને ખાલી 2 હરિયાવાર ટપડવાની હે આવી રીતે આમ આ વૈસમાં ઉપાડવાની. ચલો ઉપાડી લેવી, ઘડીક વિડીયો બનારો. હાલો ફુવારા ફેરવી નાખ્યા, હાંધો કરે રાજુ ખડગી લે હે અને આને કરે મેક દીધી હોરી. એક ફુવારો વૈસ તો સડાઈ દીધો હતો વૈસમાં એનું ઓલું લાયક તમે જાય ગયું. હાલો ફુવારા ફેરી નાખ્યા. હવે આપણે જઈ વાળીએ. હવે પાવર આવતા ચાલુ કરવાની મોટર અને તીકડે માલ ને બાલ ને બધું પાવાનું. ખાના વિડીયોમાં બન્યા રહેજો. ખાના એક વાવશું ત્યારે વિડીયો જણાવીશું. હાલો 4 વાગ્યા છે ને આપણે વિયા નીંદવા. જો ઉપલો પાંતો ઉપર વરેવામણ કરી નીંદ નાખ્યું સવારમાં વાટલા નીંદવાના. અને 4 હરિયા 3 હરિયા હે હાટોડાવાળા પછી પારવું છે. અને જો ફુવારા જો ચાલુ હોય ને ના હોય આપણે ઘડીક નીંદવા માંડી. તડકો હે પવન હે વાંધો નહીં આવે. એક ખરી પલ્લી ગયો એટલે નહીં નીંદાય. જો હાલ રાજુ કુંવારામ ના આવ્યો ને ઓલો વાંચ્યો. તો હાલો ઘડીક નીંદવા માંડી. વિડીયો બના રહેજો. અને જો કેવું મસ્ત ખુલ્લું વાતાવરણ. કેમ કે વરસાદ આવવાનો નથી એટલે ખુલ્લું વાતાવરણ રહે ને. જો કેવો પવન સકા ફરે જીકામ જીક. ભગવાન એમ કે વરસાદ ના આવવાનો. હાલો આપણે એક આંટો ભરીને રહ્યા ને જો એટલે આમ હાટોડો બહુ હતો. જો ઢગલા થયા ઢગલા. આંકર જો ઋતિક ને રાજુ ને ભજીને તાણે બાજે આમ જો એ બાપ દીકરો બે બાજે. અને હવે આપણે 6 હરિયા હે. આ ઓછા કાંટા હે પણ થોડુંક ખારી જેવું હે ને એટલે કઠણ પડે હે. નકર ઓમ કંઈ વાંધો ન આવે. ઓલામાં તો સર્વેનાથ દવા છાંટતી ને જેમ ખડ ઉગતું જુદીમાં એટલે એમાં હમણે 10-15 દી જેવું લગભગ નીંદવાનું થાય. ત્યાં વાર નીંદે થાય છે ત્યાં આપણે આમાં બકાલું આવવાનું હોય ને વાઈ દેવી એટલે એ કામે કમ્પ્લીટ થઈ જાય. ને આમાં કોક ખડ બહુ કણજરો તો રહી ગયો હોય ને પાણી પાઈ દે ને એટલે તો હરખું દેખાવા માંડે. પછી એમાં એક આંટો મારીને પછી આમાં નીંદવા આવવું હોય. તો અત્યારે આપણે જો નીંદવાનું ચાલુ છે. પાણી પીવા બેઠા છીએ. 100 હરિયા બાકી છે હવે. અને ઓલા કોર ફુવારો એક ફરતો હતો ને ત્યાં થોડાક હરિયા રહી જાય. કાલ લઈશું ને એક પાણી નીકળતું ત્યાં હરિયા રહી ગયા. અને વાય સીધું પડ્યું છે કે એ દૂનું ઈ કાલ કાઢવાનું છે. જો 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 બાબી આવતું ના નીંદતા આવતું નહીં એટલે વિડીયો બનાવે નીંદતાની ઓછું ખડ છે ને એટલે એક આખી વિડીયો બને ના નીંદાય નહીં એક આખી. જો રાજુ ખાન મારી જાય હે ને લેવરાવશે ને. હા જરાક 4-5 ઓછું ખડે ચોખ્ખી એકદમ ચોખ્ખી જમીન લે. હાલો 100-150 થયા. જો રાજુ ડરીને માસીને ધકાવે શું લેવા ખબર હે એને હરિયામાં. હા લે નાખી હમણાં ઝાપડ આવીને હરિયામાં ખડ રહી ગયું ને તેને માસીએ કીધું ને તેને બહાર પડ્યું એમ કે મારા બા ને મારા બાપા બેઠા છે એટલે. અને હાલો આપણે થાક બહુ લાગ્યો હોય ને એટલે 1, 2, 3, 4 હરિયા મેં દીધા. કાલ દીશું કઈ કામ એક વાસી બાપુ હેલા જાય પોપટની રમતા હતા એ વ્યાયા રાજુડો જો તો હાલો આજનો વિડીયો આ પૂરો કરી નાખી. કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. બધાને રામ રામ.
રામ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ. હાલો આપણે પડમ એ 9:27 થઈને અત્યારે આપણે વિડીયો ચાલુ કર્યો. 2-3 હરિયા રહી ગયા હતા મેં હાલો નીંદ નાખી અને પછી આપણે જો આપણામાં બધું પીર્યા ખોખા ઉપરા પડામાં જે આપણે નીંદ નાખ્યું ને એમાં લેનું ફેરવવાની છે અને ખાતર પણ નાખવાનું છે. અને આ જેઠ મહિનો હોય એટલે માણસ 11 સોંત કરી હાથ નહીં. આજે 11 છે અમે તો ઓલા મહિનામાં કરવાની હતી અને આજે હું તને કરવાની 11 આજ મારા નણંદની આવવાના એવું થયેલું હે ને. તો હાલો જો આપણે એટલા હરિયા કાયમ કા નીંદવારી અને પછી એમ કહેવાય કે અમે 11 વાગ્યા વાર આવશું. એટલે લેવરાય હા તમે આ મહિનામાં 11 કરી હતી કે પછી અદક મહિનામાં 11 કરી કોમેન્ટ કરજો. અમે ઓલી 11 કેરીઓ ખાઈ નાખી હતી ને આજે વળી રસ બસ કરી લઈ આવશું. ત્યાં એટલે હરિયા લઈ લેવી અને પછી કાયમ કા ઓલી લેનું લઈ લી કાંઈ વિડીયો આવી જઈશું આપણે નવરા થઈ જવી. તો આજે બપોરામાં કેરી રસ પૂરી ને એવું બનાવશું આજે. તો હાલો વિડીયો મેં જો એક ખરી પુગાડી ને એક ખરી છે ને રાજ્ય મને લેવડાવ્યું નહીં હરિયામાં ચડી ગયો જો તૈયાર અને એટલામાં ગરમી ફૂલ થાય.